હાય ગાઈઝ, કેમ છો બધા? મજામાં જઈશો? તો જો આપણે હવે સવારમાં એક નવો વ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે આપણે જવાના છીએ ગામમાં. દવાખાને જવાના છે. વરસાદની તબિયત થોડીક બગડી ગઈ છે તો એના માટે આપણે દવા લેવા જવાના છીએ ગામમાં. તો બે શબ્દ વર્ષી પણ કહેશે, જો શું કહેશે. કા વર્ષા, શું થાય છે તને? દવાખાને લઈ જાવ એટલે ડોક્ટરને કહીશ શું થાય છે. તમને કહું તો કઈ ફાયદો થવાનો નથી. ઠીક, તો આજે સવારની તબિયત થોડીક બગડી ગઈ છે નહીં? તો કીધું આપણે દવા લઈ આવી. હાલો દવાખાને લઈ જાવ. તો આઈની પડી જઈશ, મને ચક્કર આવે. તો વિડીયોમાં ગાઈઝ કન્ટિન્યુ જોતા રહેજો આગળ કે વર્ષાને શું થયું છે. તો આપણે હોસ્પિટલ જવાના છીએ, ડૉક્ટર કહેશે એને, બરોબર? યશુબેન ક્યાં છે? યશુ, શું કરસ તું? હે, આમ સામું જો તો શું કરસ? એટલે યશુબેને નવી નવી ચોટી લીધી છે, પહેલી વાર ચોટી લીધી છે યશુબેને. જોવો, હે ઠંડાનો ફોટો પાડું. જો યશુબેન રમત કરે છે ફુગારે. યશુબેને ચોટી પહેલી વાર લીધી છે, મસ્ત મસ્ત લાગે છે. યશુ કોને લઈ દીધી ચોટી? ક્યાં વાગ્યું? એમ ન કરતી હો તો. જો યશુબેન કેવા ખ્યાલ કરે છે. જો હાલ્યો છો આવવાનું ગામમાં તારે? હે, આવવાનું છે? તો ચાલો આગળ વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહેજો. આપણે જ આવી છીએ હવે હોસ્પિટલે. ચાલુ થઈ જાય છે. લેવા વાળા બહુ છે અત્યારે, હે ને બધા બહુ ખાય. સીઝન આવી ગઈ છે ને ચણાની. લે હા કરતી હતી.
તો છોકરા છે મારા બેટાને આ ઠેઠ ચડી ગયા છે હાલો હોસ્પિટલ આવી જો હોસ્પિટલ આવી ગયું છે જો સંજીવની ક્લિનિક તો હાલો અંદર દવા લઈ આવશું કેશુબેન વજન કરે છે જો કેટલો હશે સર તારો જતો જો 54 હા તો હોસ્પિટલ આવી ગયા છે કેમ થાય શું હું લેવા આવ્યો છું હે મમ્મી ટૂંક નથી કરવું મમ્મી ટૂંક કરવાનું તાર નથી કરવાનું કા ક્યાં ટૂંક કર્યું હતું ટૂંક કર્યું હતું કોઈને કર્યું હતું તો દવા ટીકડી કોને લેવાની યસુન નહીં યસુન કાંઈ નથી થતું ઉધા કોને આવે શું છે છોટી વાળી ઢીંગલી કે શું કર્યું તું કોઈને ચેક કર્યું હતું મોઢામાં શું ચેક કર્યું હતું જો પંખો વધશે નહીં કોકનું ઘર હોય લઈ લીધી દવા વર્ષી જો ડૉક્ટરે દવા દઈ દીધી છે 6 પીવાની તો એમ થાય તો દ્રાગ આવે ને દવા પીવી પડે કાંઈ શું હાલો આગળ વિડીયોમાં આપણે હવે કન્ટિન્યુ જોતા રહેજો જો વર્ષા આવી ગઈ છે સીણા લેવા જો આપણે જો વર્ષા સીણાવાળા રે ધડ કરે છે હાલો આગળ જઈએ તો શું હે જો ને ભાવમાં નો સેટ આવ્યો એટલે આપણે બધા શું બીજે લેવા હે પરીન દાદા થોડા હોય તો બસ જો શેણા છે મસ્ત મસ્ત ના બધા અત્યારે જે તોડે છે શેણા બીજી રેકડી આવી ગયા છે શેણા લેવા કેટલા કિલો લેવા છે જો દાદા ઉપણે છે શેણા છે દિવાલ છે તો સારો શેણા લઈ લીધા છે હવે પૈસા દઈ દેવી યેસુને શું લેવું છે હે શું બહુ મોંઘા તો જો રસ્તામાં રમકડા આવી ગયા તો યસુ કે મારે લેવા છે
યસુ નાનું કૂતરું લેવું હે. ડોગ કેમ હલસ? તો આ છે સંત કબીર પુલ. તો રેકડી છે. જો કૂતરા યસુને લેવા છે. તો કેવો મસ્ત આ છે. તો રમકડા હિતેર તો દાદા મસ્ત મજાના રમકડા કેટલાય છે. યસુબેને જો કૂતરું લઈ લીધું છે. યસુ જો યસુએ રસ્તામાં આવું રમકડું લીધું છે. એ શું દેખાડતા બધો ધર કરીને શું લીધું છે એ? યસુ એને શું કહેવાય? યસુ ને પકડી લીધી. એ શું છે એ? એલા કેમ ડોકું કરે છે? યસુ જો આ દવા લેવા ગયા હતા, રસ્તામાં રમકડા ફાળી ગઈને વેન કર્યું ને જો લીધું છે. યસુ કોને લઈ દીધું? મેં દવા લીધી. યસુએ રમકડું લીધું. જો કાંઈ નહીં, હાલો યસુને રમવાનું હવે ચાલુ રહેશે અને વિડીયો ઘણો લાંબો થઈ ગયો ગાયલા. હા તો કાંઈ નહીં, અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો યસુનું ગલુડું કેવું છે જો. બાય બાય યસુ, બાય બાય કહે. Bye bye.